આપણને એમ લાગે કે થઈ ગયું ફંક્શન, પણ એમાં મંડપ વાળા અલગ હોય છે, કેટરિંગ વાળા અલગ હોય છે, સાઉન્ડ વાળા અલગ હોય છે, અને એ બધાની વચ્ચે તાલમેલ બહુ જરૂરી હોય છે. એટલે આખામાં એકાદામાં જો તાલમેલની કમી આવે તો આખા પ્રસંગમાં એની જ બધા ચર્ચા કરે. આખા એ પ્રસંગમાં એ કુદરતી એવો કોણ જાણે કેમ સ્વભાવ છે. 32 જાતના ભોજન ટેસ્ટફુલ બનાવ્યા હોય, પણ એમાં જો એકાદી શાક સબ્જી કે કઢીમાં કઈક ખામી રહી ગઈ હોય તો ઓલા 32 જાતના ભોજનની કોઈ ચર્ચા ન કરે, પણ કઢી મીઠું નહોતું એ બધાય વાત કરે. એમ આખા કાર્યક્રમની અંદર આ મંચને સજાવવાથી માંડીને, માઇકથી માંડીને, લાઇટથી માંડીને, ડેકોરેશનથી માંડીને બધી વ્યવસ્થાઓ એકબીજાની પૂરક બનીને એક સૂરમાં જ્યારે કામ કરે ત્યારે સફળ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. એ આજે તમારા સૌના માધ્યમથી અમારી સમજણમાં આવે એવો આ સુંદર મજાનો કાર્યક્રમ છે. આપ સૌને મારે વિશેષ ભલામણ એટલા માટે નથી કરવી કે તમે ગમે તેના પ્રસંગોને ઉકેલવાનું કામ કરો. પ્રસંગ ઉકેલવાની જવાબદારી તમારી છે, ટેકનિકલ તમારી પાસે હોય છે. ભલે તમે એને સ્વીકારી હોય, એ ગરદણી ને તમારી વચ્ચેનો વિષય છે, પણ ઉકેલી દો છો તમે. પછી એવી સરસ વાત હોય છે કે તમે આમને હોંપી દો, પછી તમારે જોવા પણ નહીં. એ તમારા માટેનું ટાઇટલ છે, સર્ટિફિકેટ સાચું એ હોય છે કે આમને હોંપી દો, પછી આપણે જોવા પણ નહીં. અને એવી સારી રીતે એના પ્રસંગોને ઉકેલો છો, જેને કારણે એના મહેમાનો અને યજમાનો એ બંને ખૂબ ખુશ થાય છે. તો મારી તમને એક લીટીમાં જ વિનંતી છે, મારો પ્રસંગ છે એને સારી રીતે ઉકેલવામાં હોવ કામેલા. તમે બધા પ્રસંગો ઉકેલો છો, એટલે કેવી રીતે ઉકેલવું એની તમારી માસ્ટરી છે. આપની સાથે કેટલો મોટો વર્ગ સંકળાયેલો હોય છે. મારે તો તમને ભલામણ કરવી છે કે તમે આ મુખ્ય બધા જે આગેવાનો છો, ત્યાંથી લઈને ખીલિયું મારવા વાળા જે હોય ત્યાં સુધીના હંધાઈને જો તમે એક જણો વિગતવાર ભલામણ કરો ને તો અમારો પ્રસંગ આબે હું એમની મેળે ઉકેલાઈ જાય. પણ ત્યાં સુધી તમારે કહેવું પડે. કેટલા શ્રમિકો તમારી સાથે જોડાય ત્યારે આ સુશોભન લાગતું હોય. આ એમનેમ નથી લાગતું. આ 2 દીથા મતતા હોય, 3 દીથા મતતા હોય, ત્યાર પછી આપણને એની ઉપર બેસીને આમ સોફામાં બેસીને મોજથી કાર્યક્રમ માણવાનું મન થાય. એવી જે વ્યવસ્થાઓ છે, ત્યારે આપ સૌને એટલું જરૂર મારે કહેવું છે કે જેમ તમે પ્રસંગો ઉકેલો છો, તમે જેમ પ્રસંગોને સફળ બનાવો છો, તમે જેમ યજમાન અને મહેમાનની જરૂરિયાતોને પૂરી પાડો છો, એવી જ કાળજીથી, એની કરતા અનેક ગણી વધારે કાળજીથી દેશની સમસ્યાઓનો ઉકેલ મોદી સાહેબ કરી રહ્યા છે.